સુરतમાં ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટી દ્વારા સંવેદનશીલ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો। મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી દુર્લભ બીમારીથી પીડાતા બાળકો તેમના પરિવારજનો સરકાર સામે ન્યાયની માંગ સાથે એકત્ર થયા હતા। અમદાવાદમાં ભરતભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વ્હીલચેર પર જીવન જીવતા નાના બાળકોની વેદના સ્પષ્ટ દેખાઈ હતી। મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો હાલમાં કોઈ ઇલાજ નથી અને દર્દીના સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડતા જાય છે। પરિવારજનોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર 1000 રૂપિયાનું પેન્શન મળે છે, જ્યારે અન્ય રાજ્યમાં 10 થી 15,000 રૂપિયા આપવામાં આવે છે। તેમણે પેન્શન વધારો અને આયુષ્માન કાર્ડમાં આ બીમારીનો સમાવેશ કરવાની માંગ કરી છે। સરકાર એક તો આર્થિક રીતે મદદ કરી શકે એના કુટુંબને કે જેથી એનું ભરણ પોષણ સારી રીતે કરી શકે, એની કેર રહી શકે। બીજું, સરકાર ફિઝિયોથેરાપી માટે જો શક્ય હોય તો એ લોકોને ફ્રી ટ્રીટમેન્ટ મળે એવું કંઈક પ્રયત્ન કરવો જોઈએ। જે બાળકો બહુ જ નબળા છે અને આવી શકતા નથી સેન્ટર ઉપર, તો એ લોકોને ઘરે જઈને બી સરકાર ફિઝિયોથેરાપિસ્ટને મોકલીને એમને હેલ્પ કરી શકે। આયોજન કરવાનો મુખ્ય હેતુ એક જ છે કે પબ્લિકમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી બીમારી વિશે જાણકારી પહોંચાડવા, જાગૃતતા લાવવા અને સરકાર સુધી પણ અમારી જે કંઈ માગણી કરેલી છે અને રજૂઆત છે એ બધી સરકાર સુધી પહોંચાડવા માટે આજે અમે એક આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે। જે છે એ જન્મે એટલે ત્યારથી આની ખામી દેખાય અને ધીરે ધીરે એ ચાલતો પડી જાય, પછીથી એને આગળ જતાં ચાલવાનું બંધ થઈ જાય અને ધીરે ધીરે પછીથી એક દિવસ એક સ્ટેજ એવું આવે કે છોકરો કોલેજ થઈ જાય અને એને 15 થી 20 વર્ષની વચ્ચે એનું આખું એ હતો નહોતો થઈ જાય એવી આ પરિસ્થિતિવાળો ગંભીર રોગ છે।